touch him, જો હું એમને અડકવા માંગુ છું my ministry will grow. તો પછી મારી સેવા વૃદ્ધિ પામશે. One encounter with Jesus ઈસુ સાથેની એક મુલાકાત changes everything in my life. મારા જીવનની અંદર બધું જ બદલી નાખે છે. I don't know with what intention you came for this meeting, મને ખબર નથી તમે કયા હેતુસર આ સ્થાનમાં આવ્યા છો, but now I'm requesting you to change your mind. પરંતુ હું અત્યારે તમને વિનંતી કરું છું કે તમારા મનને અત્યારે તમે Tell બદલો tonight I want to touch Jesus. અને કહો ઈસુ આજ રાત્રે હું તમને અડકવા માંગુ I છું. want to experience his resurrection power. એમના પુનરુત્થાનના સામર્થ્યને હું અનુભવવા માંગુ છું. My life must be changed. મારું જીવન આજ રાત્રે બદલાવું જ I જોઈએ. should get that breakthrough. મારા જીવનની અંદર મને બદલાવ મળવો જોઈએ. How many expecting that kind of breakthrough tonight? આજ રાત્રે તમારામાંથી કેટલા જણા એવા બદલાવની અપેક્ષા રાખો છો? શાંતુરિયા બાલા બારા બાલા. I see in my spirit the miracles happening in this ground. મારા આત્મામાં હું જોઈ રહ્યો છું કે આ મેદાનની અંદર અત્યારે ચમત્કારો થઈ રહ્યા I છે. already see the hundreds and thousands of angels walking around this ground. અત્યારે હું જોઈ રહ્યો છું કે આ મેદાનની અંદર સેંકડો અને હજારો સ્વર્ગદૂતો ચાલી રહ્યા છે. I see the particular miracles, healings happening in this place. અત્યારે હું મારા આત્મામાં જોઈ રહ્યો છું કે ખાસ સાજાપણાના કાર્યો આ સ્થાનમાં થઈ રહ્યા છે. I'll just let me try to finish the message before getting into the ministry. અને એ સેવાની અંદર હું આગળ વધું તે પહેલા મને સંદેશ પૂરો કરવા દો. Jesus has to touch me. ઈસુએ પૂછ્યું કોણ મને અડક્યું, And she couldn't hide anymore. અને તેણી ત્યાર પછી સંતાઈ રહી શકી નહીં. She came boldly and shared what Jesus done for her. અને તેણી હિંમતની સાથે આગળ આવે છે અને ઈસુએ તેણીના માટે શું કર્યું તે તેણીએ કહી દીધું. And Jesus told her, go with a peace, your faith has healed you. અને ઈસુએ તેણીને કહ્યું દીકરી તારા વિશ્વાસે તને બચાવી છે, શાંતિએ જા. Say amen. કહો આમેન. Actually a problem sorted out. અને ત્યાં તરત જ એ સમસ્યાનું નિરાકરણ થયું. શાંતુરાલારાબાબા. Quickly, just 2-3 points and then going to pray. ઝડપથી 2 થી 3 મુદ્દા બોલીને આપણે પ્રાર્થના કરવાના છે. According to the Moses law, મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે if she touches anybody, જો તેણી કોઈને પણ અડકે that person is supposed to become unclean. તો એ વ્યક્તિ પણ અશુદ્ધ થઈ જાય. Here, અહીં when she touched Jesus, જ્યારે તેણી ઈસુને અડકી, according to Moses law, Jesus is supposed to become unclean. મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે ઈસુ અશુદ્ધ બની જવો જોઈતો હતો. But here something happened. પરંતુ અહીં કંઈક થયું. Jesus didn't become unclean. ઈસુ અશુદ્ધ નહીં બન્યો, She became clean. પરંતુ તેણી શુદ્ધ બની ગઈ. That's what happens when you touch Jesus. એ જ બાબત થાય છે જ્યારે આપણે ઈસુને અડકીએ છીએ. First she was healed. પહેલા તેણી સાજી થઈ. Second she was cleansed. બીજું બાબત તેણી શુદ્ધ થઈ. I'll ask you another question. બીજો એક પ્રશ્ન હું તમને પૂછીશ. You know the Bible very clearly says, તમને ખબર છે બાઇબલ ઘણું સ્પષ્ટ જણાવે છે when she thought of touching Jesus, જ્યારે તેણીએ વિચાર્યું ઈસુને અડકવા માટે ત્યારે she thought of touching the hem of the garment. તેણીએ તો ઈસુના વસ્ત્રના કોરને અડકવાનું વિચાર્યું હતું. I'll ask you a question. હું તમને પ્રશ્ન પૂછીશ. When thousands are there, જ્યારે હજારોની સંખ્યા ત્યાં છે, you're trying to touch somebody, તમે કોઈકને અડકવાને માટે પ્રયત્ન કરી રહ્યા છો do you think that you have to touch particular part of the dress or something like that? અને ત્યારે તમે વિચારો છો કે એ વ્યક્તિના એ વસ્ત્ર અથવા એના અંગને કોઈ ખાસ ભાગને તમારે અડકવાનું છે. Will you think like that? શું તમે એવું વિચારશો ત્યારે? No. You will try to touch any part. ત્યારે તો તમે એમ કોશિશ કરશો કે ગમે તે એમના શરીરનો ભાગ કે વસ્ત્રનો ભાગ અડકી જાય તમે અડકવા માટે પ્રયત્ન કરશો. Yes or no? હા યા ના? Come on, talk to me. મારી સાથે વાત કરો. Then why she decided to touch the hem of the garment? તો પછી તેણીએ શા માટે એવું વિચાર્યું હતું કે ઈસુના વસ્ત્રના કોરને હું અડકીશ? You know there's a power in that. તમને ખબર છે એમની અંદર સામર્થ્ય છે, પરાક્રમ છે. Jesus was one of the last Old Testament priest. ઈસુ ખ્રિસ્ત એ જૂના કરારનો એ છેલ્લામાં છેલ્લો એ યાજક હતો. The dress of the priest as kind of what to say, the verses on the side by. અને આ જે યાજક જે પોશાક પહેરતો હતો એ પોશાક એ જબ્બાની કિનારી ખાસ પ્રકારની કિનારી બનાવવામાં આવતી હતી. Actually what she touched is not just a physical Jesus. તેણીએ જે અડક્યું એ માત્ર ઈસુ જે શારીરિક ઈસુ હતો તેને તેણી અડકી નથી. She touched that word.
પરંતુ તેણી એ વચનને અડકી. She touched the word. તેણી એ વચનને અડકી. Everybody touched the physical Jesus. દરેકે ઈસુ જે શારીરિક ઈસુ હતો એ શારીરિક ઈસુને અડક્યા. She touched the word called Jesus. પરંતુ તેણી વચન જે ઈસુ કહેવાતો હતો તેને તે અડકી. That's where the power released. એટલા માટે જ તો પરાક્રમ વહેતું The થયું. more you touch the word, જેટલું વધારે તમે વચનને અડકો છો the power of God will be released. એટલું વધારે તમારા માટે પરાક્રમ વહેતું થશે. Come on, somebody shout એક તો hallelujah. પોકારીને બોલે હાલેલુયા. Everybody touched the physical Jesus. દરેક એ ઈ જે શારીરિક ઈસુ હતો તેને અડક્યા. But she touched the word called Jesus. પરંતુ તેણી ઈસુ જે વચન હતો તેને તે She અડક્યો. was healed, તેણી સાજી થઈ, she was cleansed, તેણી શુદ્ધ થઈ and she gone with a peace. અને તેણી શાંતિથી પાછી ફરી. When you touch this word, જ્યારે તમે આ વચનને અડકો છો 3 things definitely happen. ત્રણ બાબતો ચોક્કસ થાય છે. You will be healed. તમે સાજા થશો. Say amen. કહો આમેન. You will be cleansed, તમે શુદ્ધ થશો and you will have a peace. અને તમને શાંતિ મળશે. Tonight, God wants to give all these 3 things to you. આજ રાત્રે આ ત્રણે ત્રણ બાબતો તમને પ્રભુ આપવા માંગે He છે. wants to heal all your sickness. તે તમારી સઘળી બીમારીને સાજી કરવા He માંગે wants છે. to cleanse you, તે તમને શુદ્ધ કરવા માંગે છે and He wants to send you with His peace. અને તે તમને તેની શાંતિથી તમને મોકલવા માંગે છે. Come on, shout hallelujah. પોકારીને બોલીએ હાલેલુયા. And all was in Delhi, the end of the 2019, December 31st, watch next service. I was preaching in Delhi. 2019 વર્ષની અંતિમ 31 રાત્રિની અંતિમ જે રાત્રિની સભા હતી એમના માટે હું દિલ્હીમાં હતો. And the next day, I had a powerful testimony. અને બીજા દિવસે બહુ સામર્થ્ય સાક્ષીઓ આવી. Pastor Robert Jairaj is the superintendent of AG Church. પાસ્ટર રોબર્ટ જયરાજ કે જેઓ એજી મંડળીના સુપ્રિન્ટેન્ડન્ટ છે. I'm telling that name because if you have any doubt, you can call him and check with him. અને હું તમને એટલા માટે નામ આપી રહ્યો છું, જો તમને કોઈ શંકા હોય તો તમે એમને ફોન કરીને તમે જાણી શકો છો. He told me તેણે મને કહ્યું that, brother, you have prayed for a couple on Sunday night. અને જે ભાઈ Yeah, family. અને એ પતિ અને પત્નીના માટે તે રાત્રિએ તમે જેમના માટે પ્રાર્થના કરી. Sunday night, God pointed your family and called them friend in a meeting. અને રાત્રિની સભા દરમિયાન પ્રભુએ એ પતિ પત્ની તરફ મને દેખાડ્યો અને તેઓને આગળ બોલાવવામાં આવ્યા અને તેમના માટે પ્રાર્થના કરવામાં આવી. And we'll be moving prophetically tomorrow. આવતીકાલે આપણે એ જ પ્રમાણેની પ્રબોધકીય સેવાની અંદર પણ આગળ વધીશું. And God is about to do something in these 3 days. આ 3 દિવસની સભાઓ દરમિયાન પ્રભુ કંઈક અદ્ભુત કરવા જઈ રહ્યો છે. I called them friend. They came with a small child, like a 2-year girl. અને તેઓને મેં બોલાવ્યા આગળ અને તેઓના હાથમાં એક નાનકડી દીકરી હતી લગભગ 2 વર્ષની. And the story was very saddening. અને Saddening. અને તેમની જે વાત હતી ઘટના હતી એ ઘણું દુઃખ પહોંચાડતી હતી. That girl, that child's mother, very young girl, 2-year child, she's having a 4th stage cancer. અને એટલી બધી દુઃખની વાત એ હતી કે આ જે નાનકડી દીકરી છે એમની મમ્મી 4થા સ્તરના કેન્સરની બીમારીથી તેણી પીડાતી હતી. Couldn't take it. અને એ હું સાંભળી પણ નહીં શક્યો, એમને હું સ્વીકારી નહીં શક્યો. I was thinking, if this girl dies, what will happen to this child? અને હું વિચારતો હતો કે આ જો જુવાન માં મરણ પામે તો આ નાનકડી દીકરીનું શું થશે. We prayed for her. We prayed for that family. અને તે પરિવારને માટે મેં પ્રાર્થના કરી. Wednesday, pastor is telling me, અને બુધવારના દિવસે પાસ્ટરે મને કહ્યું that family you prayed Sunday night. જે પરિવારને માટે તમે રવિવારે રાત્રે પ્રાર્થના કરી હતી And Monday or Tuesday, they went to the doctor. અને સોમવાર યા મંગળવાર તેઓ ડોક્ટરની પાસે ગયા. Doctors were trying to trace the cancer in that body. અને તેણીના શરીરમાં એ કેન્સરની બીમારીને પકડવાને માટે એમનો રિપોર્ટ કરવાને માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા હતા. 1 hour, 2 hours, 3 hours, this trying to trace that 4th stage cancer. 1 કલાક 2 કલાક 3 કલાક એ 4થા સ્તરનું કેન્સર જે એમના શરીરમાં હતું એમને પકડવાને માટે આ રિપોર્ટમાં એ જોવાને માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા હતા. They finally asking what happened in this 2-3 days time. અને અંતે એ ડોક્ટરે પૂછી નાખ્યું કે આ 2-3 જે વીતેલા દિવસોમાં શું થયું. Hey, what happened?
શું થયું? A fourth stage cancer not able to trace in your body. હા, એ ચોથા સ્તરનું જે કેન્સર તમારા શરીરમાં હતું હવે એ પકડાઈ રહ્યું નથી, એ શરીરમાં દેખાતું નથી. I don't know why you're not getting excited. મને ખબર નથી કેમ તમે ઉત્સાહિત નથી થતા. I was so excited. હું ઘણો ઉત્સાહિત The થયો. fourth stage cancer disappeared. એ ચોથા સ્તરની કેન્સરની બીમારી અદ્રશ્ય થઈ ગઈ. Doctors trying to check and trace again and again and again. They were failed to find the cancer. ડોક્ટરોએ વારંવાર એ કેન્સરને શરીરમાં શોધવાને માટે રિપોર્ટ કરવાને માટે પ્રયત્ન કર્યો પરંતુ તેઓ નિષ્ફળ ગયા એમને શોધવાને માટે. You know, last month I was in Ranchi. ગયા મહિને હું રાંચીમાં હતો. We had a very big meeting. બહુ મોટી સભા હતી. You know, in the morning a couple came. I'll tell this, I'm going to pray. આ એક સાક્ષી કહીને હું આવી પ્રાર્થના કરવાનો છું. સવારે એક પતિ પત્ની મારી પાસે આવ્યા And they were telling me, અને તેઓ મને કહી રહ્યા હતા this man has a cancer in his gallbladder. Gallbladder. યસ અને એમનું જે અંદર પેટની અંદર એમને પણ કેન્સરની બીમારી હતી. And the doctor in CMC Vellore, they went to CMC Vellore. The doctor told only 15 days he will leave. અને સીએમસી વેલોરની અંદર તામિલનાડુમાં આવેલા કેન્સર હોસ્પિટલમાં તેઓ ગયા અને ત્યાં તેમના રિપોર્ટ કરવામાં આવ્યા અને ડોક્ટરે કહ્યું કે હવે માત્ર 15 જ દિવસ આ વ્યક્તિ જીવશે. And his body shrinked and he became like this. અને તેમનું જે શરીર છે તે આ પ્રમાણે વળી ચૂક્યું હતું. આ પરિસ્થિતિ એમની થઈ ગઈ હતી. And I told them to come for the meeting in the evening. અને મેં તેઓને કહ્યું કે સાંજે તમે સભાની અંદર આવો. I know we didn't lay hand, we didn't pray. અમે તેઓના પર હાથ નહીં મૂક્યો, અમે પ્રાર્થના પણ નહીં કરી. But Jesus was present in that meeting. પરંતુ એ સભાની અંદર ઈસુ ઉપસ્થિત The હતા glory of God was literally, tangibly was moving in that meeting. અને એ સ્થાનની અંદર દેવનો મહિમા ભરપૂર રીતે ચલાયમાન થઈ રહ્યો હતો. The shrink body becomes straightened. અને એમનું વાકું વળી ગયેલું શરીર સીધું થઈ The ગયું. tumor is disappeared. એ પેટમાં રહેલી કેન્સરની ગાંઠ અદ્રશ્ય Every થઈ symptoms of the cancer disappeared. અને એ કેન્સરના તમામ જે કણ હતા એ અણુ હતા એ બધા જ અદ્રશ્ય થઈ You ગયા. were jumping, shouting, screaming, saying, Jesus lives today. અને તે તો કૂદી રહ્યો હતો, પુકારી રહ્યો હતો અને મોટેથી કહી રહ્યો હતો ઈસુ આજે પણ જીવિત છે. Jesus lives today. ઈસુ આજે પણ જીવે છે. Jesus saves today. ઈસુ આજે પણ બચાવે છે. Jesus heals today. ઈસુ આજે પણ સાજો કરે છે. One thing I strongly believe, એક બાબત મજબૂતાઈથી હું વિશ્વાસ કરું છું, absolutely nothing is impossible with Lord Jesus. સંપૂર્ણપણે ઈસુના માટે કોઈ પણ બાબત અસંભવ નથી. All things are possible with God. દેવના માટે સઘળું સંભવ છે. બોલો Hallelujah. હાલેલુયા, Hallelujah. હાલેલુયા. Are you ready to experience that power of God tonight? શું આજ રાત્રિએ દેવના સામર્થ્યનો અનુભવ કરવા માટે તમે તૈયાર છો? તૈયાર છો? શું તમે તૈયાર છો? Are you ready to touch Him tonight? શું આજ રાત્રે તમે ઈસુને સ્પર્શ કરવા તૈયાર છો? This very first night, let us experience His power. આવો આ સભાઓની પ્રથમ રાત્રિએ જ તેના સામર્થ્યનો અનુભવ કરીએ. Come, let's all stand together in the presence of આવો God. આપણે બધા જ આપણે દેવની ઉપસ્થિતિમાં આપણા સ્થાનમાં ઊભા થઈએ. Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam ki jai. Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam ki jai. Lift your hands, sing the name. Yeshu Naam.
બીજું કોઈ નામ આપવામાં આવ્યું for નથી man to be saved. કે જેના દ્વારા માણસનું તારણ થાય. Only one name is given. માત્ર એક જ નામ આપવામાં આવ્યું છે. It's the name of Jesus. એ નામ છે ઈસુનું નામ. Every mouth confess that name. અને દરેક મુખ એ ઈસુના નામની કબૂલાત કરે. When you say that name, something happens in the atmosphere. અને જ્યારે તમે એ નામને પુકારો છો એ વાતાવરણની અંદર કંઈક થાય છે. Yeshu. Come on, lift that voice, lift your voice. અવાજને ઉઠાવી હાથોને ઉપર ઉઠાવી મોટેથી ગાય. Yeshu naam, 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 Yeshu naam. Heaven is in this place. Heaven is in this place. સ્વર્ગ આ સ્થાનમાં ઉતરી આવ્યું છે. Glory of atmosphere, glorious atmosphere. મહિમાવંતુ વાતાવરણ તૈયાર થઈ ચૂક્યું છે. The Holy Spirit is moving like a waves in this place. આ સ્થાનની અંદર મોજાની માફક દેવ પવિત્ર આત્મા ચલાયમાન થયો છે. Moving like a waves in this ground. આ મેદાનની અંદર દેવ પવિત્ર આત્મા મોજાની માફક ચલાયમાન થયો છે. A fresh touch of God upon every man and woman of God in this place. આ સ્થાનની અંદર દરેક પ્રભુના દાસ અને દાસી ભાઈ અને બહેનની ઉપર પરમેશ્વરનો તાજો સ્પર્શ આવી રહ્યો છે. The fire of tongues is coming upon so many of you. તમારામાંથી ઘણાઓની ઉપર અગ્નિની જીભ ઉતરી રહી છે. As the fire of God is falling in this place in such a way. હે કહ્યું કે આ સ્થાનની અંદર દેવનો અગ્નિ અદ્ભુત રીતે ઉતરી રહ્યો છે. You're receiving in a fresh way. You're receiving in a very, very, very fresh way tonight. આ દ્રવ્ય તમે ઘણું તાજી રીતે તમે એને મેળવી રહ્યો છો. Receive it in the name of Jesus. ઈશ્વરના નામમાં લયો In a very special way. ખાસ રીતે. Yes, yes, you're receiving. હા તમે મેળવી રહ્યા છો. You're receiving the power of God. એ દેવના સામર્થ્યને તમે અત્યારે મેળવી રહ્યા છો. You're receiving the power of God. દેવના સામર્થ્યને તમે મેળવી રહ્યા છો. Yeshu naam, Yeshu naam, Yeshu naam, Yeshu naam, Yeshu naam, Yeshu naam,
આત્માઓ બહાર નીકળી રહ્યા છે. The fire of God is manifesting in this place. આ સ્થાનની અંદર દેવનો અગ્નિ પ્રગટ થઈ રહ્યો છે. The healing started happening. આ સ્થાનની અંદર સાજાપણાઓ થવાની શરૂ થઈ ચૂક્યા છે. Miracles started happening here. ચમત્કારો અત્યારે થવા લાગ્યા છે. It's a breakthrough is happening here. Yes, the demons coming out. હા, અહીંયા બદલાવ થઈ રહ્યું છે. મેં કહ્યું દુષ્ટ આત્માઓ બહાર નીકળી રહ્યા છે. Coming out. દુષ્ટ આત્માઓ બહાર નીકળી રહ્યા છે. Coming out. બહાર આવી રહ્યા છે. In the name of Jesus. યેશુના નામમાં You know, I see so many miracles happening. હું જોઈ રહ્યો છું ઘણા બધા ચમત્કારો થતા. Very specially, I see God is healing the problem with the bones. અને હું ખાસ જોઈ રહ્યો છું કે દેવ હાડકાની બીમારીને સાજો કરી રહ્યો છે. Listen carefully. ધ્યાનથી સાંભળો. I see so many miracles happening, હું જોઈ રહ્યો છું ઘણા બધા ચમત્કારો થતા. but especially I'm seeing the bones are getting healed in this ground. ખાસ હું જોઈ રહ્યો છું કે આ મેદાનની અંદર હાડકાની બીમારી સાજી થઈ રહી છે. If you have a broken bones, a fracture, broken, whatever it is, if you have a problem with your bones because you fell down on accident, I don't know whatever it is, the reason. અને તમને એ હાડકાની સમસ્યા છે, ગમે તે રીતે તમારું હાડકું તૂટ્યું હોય, ફ્રેક્ચર થયું હોય, તમે પડી ગયા કે અકસ્માત થયા અને એના કારણે તમને હાડકાની એ સમસ્યા છે, તો Everybody put your hands down, please. બધા જ તમારા હાથોને હવે નીચે મૂકી દો. બધા જ. If you have a problem with your bones, show me your hand. જો તમને તમારા શરીરમાં હાડકાની સમસ્યા છે, તમારા શરીરના કોઈ પણ અંગના હાડકાની સમસ્યા છે, તો તમારા હાથ ઊંચા કરો. If you have a broken bones or તમારું હાડકું, શરીરનું કોઈ પણ અંગનું હાડકું તૂટેલું હોય, હાથ પગ ગમે તે અંગનું હાડકું તૂટેલું હોય, હાડકાનો દુખાવો હોય, કોઈ પણ હોય, એ હાડકાની સમસ્યાવાળા લોકો તમારા હાથને ઉપર ઉઠાવો. Okay, those who lifted your hand, only you have problem with your bones, connecting to your bones, it's a broken, it's fractured. Come friend, quickly. હવે જેઓને એ હાડકાની સમસ્યા છે, એ લોકો જેઓએ હાથ ઉઠાવ્યો છે, ઝડપથી સમય બગાડ્યા વગર ઝડપથી અહીંયા આગળ આવી જાઓ. I know all the healings are happening, but especially this is I'm seeing this happening tonight. અને હું જોઈ રહ્યો છું કે ઘણા એવા સાજાપણાઓ થઈ રહ્યા છે, પરંતુ ખાસ આ હાડકાની સમસ્યા, તકલીફ દૂર થઈ રહી છે. Yeshu naam, Yeshu naam, Yeshu naam, Yeshu naam, Yeshu naam, Yeshu naam. I don't know, in the stage also the healings are happening. અને અહીંયા આ સ્ટેજની ઉપર પણ સાજાપણું થઈ રહ્યું છે. I see it especially in the knees and the legs, the below the knees and the legs, there's kind of healings happening in the knees and the. અને હું ખાસ જોઈ રહ્યો છું આ તમારું જે ઘૂંટણ છે ને એના નીચેના ભાગની અંદર આ ભાગમાં તમારા હાડકું અત્યારે સાજું થઈ રહ્યું છે. If anybody has kind of any knee problem or anything, જો એવા તમારા આ ઘૂંટણમાં અથવા તો ઘૂંટણના ભાગની આ ભાગની અંદર કોઈને પણ જો સમસ્યા છે તો come here, pastor, come here. આવો. Because just I'm praying for them, God has showed me their legs are getting healed on the stage. કેમ કે જ્યારે હું એમના માટે પ્રાર્થનામાં હતો એ સમયે પ્રભુએ મને બતાવ્યું કે અહીંયા સ્ટેજની ઉપર પણ What's આવી wrong સમસ્યા with your pain in the knee? Okay, ની બેન. the Lord is healing you completely. પ્રભુ તમને સંપૂર્ણ સાજો કરી રહ્યો છે. Yeshu naam, Yeshu naam, Yeshu naam, Yeshu naam, Yeshu naam. There's the power of God touching you now. અત્યારે દેવનું સામર્થ્ય તમને અડકી રહ્યું છે. He's healing. Actually, he's replacing the kneecap. અત્યારે તમારી જે ઘૂંટણની જે ગાદી છે એમને પ્રભુ નવી મૂકી રહ્યો છે. It's supposed to be replaced by doctor, but God is doing it now. એ તમારી ઘૂંટણની ગાદી ડોક્ટરો દ્વારા રિપ્લેસ કરાવવાની હતી, પરંતુ પ્રભુ એ કામ તમારા માટે કરી રહ્યો છે. The miracle is happening now. અત્યારે એ ચમત્કાર Take it in the name of Jesus. યેશુના નામમાં લઈ લો. You're healed, Pastor. માસ્ટર, પ્રભુએ તમને સાજા કર્યા છે. You're healed. પ્રભુએ તમને સાજા કર્યા છે. I want you to check your knee. તપાસ કરો આમ કરીને વાળીને. You can see the changes. તમે એ બદલાવ જોઈ શકો You છો. sure? Do you have a pain while sitting here? જ્યારે તમે ત્યાં બેઠા હતા એ સમયે તમને દુખાવો હતો? યસ. You were sitting with the pain.
તમે એ દુખાવાની સાથે ત્યાં બેઠા But હતા Jesus so compassionate. See, પરંતુ જુઓ ઈસુ ઘણા બધા કરુણાવાળા. nobody knows on the stage you are sitting with the pain. અને કોઈ પણ અહીં સ્ટેજ પર જાણતું નહોતું કે તમે આ દુખાવાની સાથે આ સ્ટેજ પર બેઠા His eyes fell on you. પરંતુ એ ઈસુની દ્રષ્ટિ તમારા પર આવી He healed you. અને તેણે તમને સાજા કર્યા છે. And I prophesy to you today. અને આજે હું તમારા માટે પ્રબોધવાણી કરું છું. Whenever God's eyes falls on somebody, જ્યારે જ્યારે દેવની દ્રષ્ટિ દેવની આંખો કોઈકના ઉપર પડે છે that's an encounter time for them. એ તેઓના માટે એમની સાથેની મુલાકાતનો સમય છે. Tonight is your encounter with the Lord. આજ રાત્રિ એ તમારા માટે દેવની સાથેની મુલાકાતની રાત્રિ છે. I hear the Spirit of God saying, I will multiply you. અને હું દેવના આત્માને એવું કહેતા સાંભળી રહ્યો છું કે હું તમને વધારીશ. And I hear the Spirit of God saying, you've been faithful in the little thing. અને પ્રભુનો આત્મા એવું કહેતા હું સાંભળી રહ્યો છું કે તમે થોડી બાબતમાં વિશ્વાસયોગ્ય છો I am giving you many things. અને હું તમને ઘણી બધી બાબતો આપી રહ્યો છું. You always pray like this, Lord, I'm happy with what I have. અને તમે હંમેશા એવી પ્રાર્થના કરો છો કે પ્રભુ મારી પાસે જે છે એનાથી હું ખુશ છું. Even you see people are going forward, but you're happy with what you have. જો કે તમે તમારા કરતા લોકોને આગળ વધતા પણ તમે જોઈ રહ્યા છો છતાં પણ તમારી પાસે જે છે એનાથી તમે ખુશ છો. You know, you're not having a competing spirit. તમારા જીવનની અંદર એ હરીફાઈ કરવાનો આત્મા God નથી honors that faith, અને એ વિશ્વાસનો પ્રભુ આદર કરી રહ્યો છે and He's going to lift your head up. અને તે તમારા હાથોને ઉપર ઉઠાવવાનો છે. This 4 years, next 4 years is the year of expansion, year of multiplication for you and for your family and for your ministry. 4 અને years. હવે પછીના જે 4 વર્ષો છે એ તમારા માટે તમારા પરિવારને માટે એ આગળ વધવાના સમૃદ્ધિ તરફ સફળતા તરફ આગળ વધવાના ભરપૂરીના વર્ષો છે. Come on, somebody praise Jesus. કોઈક તો પ્રભુ ઈશ્વરની સ્તુતિ કરે. Okay, those people who come for your bone problems, જે લોકો આગળ આવ્યા છે તમારી હાડકાની સમસ્યાને લઈને the Lord is healing you right now. અત્યારે પ્રભુ તમને સાજા કરી રહ્યો છે. Okay, close your, lift your hands. તમારી આંખોને બંધ કરો અને તમારા હાથોને ઉપર ઉઠાવો. Yeshu naam, 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 Father, you are touching this dear ones now. પિતા અત્યારે તમે આ વહાલાઓને અડકી રહ્યા છો. As you given me authority, પ્રભુ જેમ તમે મને અધિકાર આપ્યો છે I command the bones to be fixed up now. હું અત્યારે આજ્ઞા દઉં છું હાડકા અત્યારે વ્યવસ્થિત થઈ જા. Take it in Jesus' name. ઈશ્વરના નામમાં લઈ લો. Take it. લઈ લો. You are healed તમે સાજા થયા છો in Jesus' name. યેશુના નામમાં. Amen. આમેન. Amen. Look at me. આમેન. હવે મને જુઓ You are healed. તમે સાજા થયા છો. Check your body quickly, please. Check your body. ઝડપથી તમારા શરીરને તપાસો. While I was praying for them, જ્યારે હું તેઓના માટે પ્રાર્થના કરતો હતો in this side, આ બાજુ તરફ God is healing. I don't know who's having chest pain, a kind of a problem with your connecting to your chest. God is healing that person from this side. આ બાજુમાં કોઈકને પ્રભુ આ છાતીના દુખાવામાંથી સાજો કરી રહ્યો છે. કોણ છે? If you get any problem, show me your hand if you want the healing. Because this side I'm seeing the Lord is healing the chest. અને આ My તરફના right ભાગે side. મારા જમણા તરફના આ Any ભાગે uncomfortable, anything like જો that. તમને છાતીની અંદર કોઈ પણ દુખાવો Even if it's not now, but you get kind of things, if anybody. અને અત્યારે તમને એ દુખાવો નહીં હોય અથવા અમુક વખતે એ દુખાવો તમને થઈ આવતો હોય છાતીના ભાગની અંદર તો Don't come later and say I was little shy, I couldn't come. અને તમે પછીથી આવીને એવું કહેશો નહીં કે મને શરમ આવતી હતી ને એટલા માટે હું નહીં આવી શક્યો. I want you volunteers check with them, quickly check with them. સ્વયંસેવકો હું ચાહું છું કે તમે આ ઝડપથી Yeshu naam, Yeshu naam, Yeshu naam, Yeshu naam, Yeshu naam, Yeshu
તમારી જાતે તમે તપાસ કરો, Check yourself. તમારી જાતે તપાસ કરો, Quickly. ઝડપથી If you ઝડપથી. are healed, come on the stage. I want quickly. અને જો તમે સાજા થયા છો તો ઝડપથી સ્ટેજ પર આવો. I want to hand over the mic in 4-5 minutes quickly. 4 થી 5 મિનિટમાં હું માઇક આપી દેવા માંગુ છું. Mahan Shekhar. Just why did you lift your hand, brother? ભાઈ તમે શા માટે તમે હાથ નહોતો ઊંચો કર્યો જ્યારે કહેવામાં આવ્યું? You know what happens when because you delay, everybody get like the attention changes. અને તમે મોડું કરો છો માટે બીજા બધાનું ધ્યાન બીજી તરફ ખેંચાઈ જતું હોય છે, વાતાવરણ બગડી જતું હોય છે. Remember, God never speaks lies. યાદ રાખો, પ્રભુ ક્યારેય પણ જૂઠું બોલતો નથી. 26 years I'm preaching. I'm not preaching. Started preaching yesterday. ગઈકાલે મેં પ્રચાર કરવાની શરૂઆત કરી નથી. 26 years I'm preaching this પાછલા gospel. 26 વર્ષથી આ સુવાર્તાને હું પ્રગટ કરું છું 35 countries I traveled. અને 35 દેશોની અંદર હું સુવાર્તા પ્રગટ કરી I ચૂક્યો છું. never seen Jesus fail only, not even once. અને એક વખત પણ ઈસુને નિષ્ફળ જતા મેં જોયો નથી. This brother has a problem with the chest. He's come on the stage now. અને જુઓ, આ ભાઈને છાતીની સમસ્યા હતી ને અત્યારે તે આ સ્ટેજ પર આવ્યા છે. He was in the right side. God correctly pointed અને him. તેઓ મારી જમણી તરફ હતા અને દેવે મને બરાબર એ તરફ મારું ધ્યાન દોર્યું હતું. Don't doubt God's power. દેવના સામર્થ પર શંકા કરશો નહીં. I challenge you. Tomorrow it's going to be more prophetical in this ground. અને આજ રાત્રે હું તમને પડકાર આપવા માંગુ છું, આવતીકાલે વિશેષ પ્રબોધકીય સેવા આ મેદાનની અંદર થશે. There will be creative miracles happening in this place. આ સ્થાનની અંદર સર્જનાત્મક ચમત્કારો થવા જઈ રહ્યા છે. Brother, lift your hands, ભાઈ brother. તમારા હાથને ઉપર ઉઠાવો, Lift your hands. તમારા હાથને ઉપર ઉઠાવો. I see hand of God is coming upon you. હું જોઈ રહ્યો છું દેવનો હાથ તમારા પર આવી રહ્યો છે. In fact, you cried and prayed in your room. હા, તમે તમારા રૂમની અંદર ઘરે પણ તમે રડીને પ્રાર્થના કરી હતી. Sometimes fear came in your heart. કેટલીક વખતે ભય તમારા હૃદયમાં આવી જાય છે. God seen that tear. That's what He pointed here. અને પ્રભુએ એ આંસુઓ જોયા છે, માટે પ્રભુએ તમારા તરફ ધ્યાન ખેંચ્યું છે. He's so compassionate, Jesus. એ ઈસુ ઘણો બધું કરુણાળો પ્રભુ છે. He is removing that fear out from you. તમારામાંથી એ ભયને પ્રભુ હટાવી રહ્યો છે. And He heals your heart, He heals your lungs, He heals your chest now. તે તારા હૃદયને, ફેફસાને અને છાતીને તે સાજો કરી રહ્યો છે. And not only that, God is turning everything ups and down in your life. એટલું જ નહીં, પરંતુ તારા જીવનની અંદર સગળી બાબતોને પ્રભુ ઉથલ પાથલ કરી રહ્યો છે. The fear leaves you now. અત્યારે એ ભય તમને છોડીને જઈ રહ્યું છે. A future, new future, a new beginning is starting in your life. હવે તમારા જીવનની અંદર એક નવું ભવિષ્ય, નવી શરૂઆત અત્યારે થઈ રહી છે. Brother, listen to me. ભાઈ મને સાંભળો, Just look at me now. મારી તરફ જુઓ. You know, you cried and prayed for your healing. તમારા સાજાપણાને માટે તમે રડ્યા અને તમે પ્રાર્થના કરી. And second, બીજી you had a fear, kind of fear. અને બીજી બાબત કે તમને ભય હતું, બીક Right. હતી. People tried to kill you actually. લોકોએ ખરેખર તમને મારી નાખવાને માટે પ્રયત્નો કર્યા છે. You've gone through that kind of phase in your life. તમારા જીવનની અંદર એ પ્રકારની પરિસ્થિતિમાંથી તમે પસાર થયેલા છો. Today you're alive, it's because of grace of God. આજે તમે જીવિત છો એ માત્ર ને માત્ર દેવની કૃપાથી છો. If anything I say, if it's not, yes, you should say it's not there. But અને જો હું જે બોલી રહ્યો છું એ સાચું નહીં હોય તો તમારે મને કહેવાનું કે નથી, આ સાચું નથી. what is the name? Everything is right, he Okay, said. today Doctor has scanned attack, heart attack. મારો દુખાવો થી આવતો હતો, જતો રહેતો હતો, એવી રીતે મારો આવવાનું બંધ નહીં થતું હતું અહીંયા. પણ પછી પાછી ગીત ગાવાનું I શરૂ prophesy to you, I speak to you today, brother. ભાઈ આજે હું તમને કહું છું, As a prophet of God, I prophesy to you. દેવના પ્રબોધક તરીકે તમારા માટે હું પ્રબોધવાણી કરું છું. You will have a new heart tonight, આજ રાત્રે તમને નવું હૃદય મળશે and new future, અને નવું ભવિષ્ય મળશે, a new beginning. નવી શરૂઆત મળશે. You will not die. તમે મરશો નહીં, You will live and glorify the name of the Lord. તમે જીવશો અને પ્રભુના નામને મહિમાવાન કરશો. Take it in Jesus' name. ઈશ્વરના નામમાં લઈ લો, લઈ લો, લઈ લો. Mama Kabas. રસંખોલા બાબા, Take it in Jesus' name. ઈશ્વરના નામમાં લઈ લો. Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam. You know, Jesus so compassionate.
compassionate on his people. અને તમે જુઓ કેવી રીતે પ્રભુ આ લોકોની ઉપર ઈસુ એક કરુણાળો થયો. Who knows that man had a heart attack and sitting so nicely? Who knows that? કોણ જાણે કે આ ભાઈને હૃદય હુમલાની વાત ડોક્ટરે કરી હતી, વારંવાર એ દુખાવો થઈ આવતો હતો અને આવી રીતે સુંદર રીતે બેઠા છે, તો કોણ જાણી શકે કે એમની પરિસ્થિતિ આવી છે. But Jesus so compassionate on his people. પરંતુ ઈસુ તેના લોકોની ઉપર ઘણો કરુણાળો છે. What happened to her? Quickly, તો somebody. એમને શું થયું હતું? Hmm? There was hands and in the leg joint pain. What was wrong with her? Joint pain, hands No, and that's what, because bone, what is it broken? Fracture? શું કંઈ થયું હતું તમને? પડી ગયા હતા, વાગ્યું હતું એવું કંઈ? joint pain only. Okay, it's Yes, gone. Okay. yes. તેમને We are not checking હાથ them. અને પગના Did you સાંધા check them? What's દુખતા wrong હતા. with him? We don't know time. What's wrong with him? તમારી શું થયું હતું તમને કહો? Brother, check, brother. એમના ભાઈને તપાસો. Qualities should check. Okay, Same tomorrow we're going to circle. continue. Come lift your hands. Lift your આવો hands. આપણા We're going to હાથોનું pray ઉપર God together. We're going to pray for the final prayer. હવે આપણે અંતિમ પ્રાર્થના કરવાના છીએ Volunteers can check with them. અને સ્વયંસેવકો તેમને તમે તપાસી શકો છો. આગળ આવ્યા છે. Tomorrow we'll have a lot of time. અને આવતીકાલે આપણે વધારે સમય લઈશું. First day I don't want to take much time. આ પહેલો દિવસ છે, હવે હું વધારે સમય લેવા માંગતો Come નથી. lift your hands. હવે દરેક જણ આપણા બંને હાથોને ઉપર ઉઠાવો. I honestly say a fresh anointing is in this place. અને હું પ્રામાણિકપણે કહેવા માંગુ છું કે આ સ્થાનની અંદર દેવનો તાજો અભિષેક છે And tongues of fire in this place. અને દેવની એ અગ્નિ રૂપી જીવ આ સ્થાનમાં છે. And if you are especially if you are a man of God, woman of God, you are receiving this a fresh touch from God tonight. અને જો તમે પ્રભુના દાસ અને દાસી છો તો આજ રાત્રિએ તમે દેવ પાસેથી તાજા સ્પર્શને મેળવી રહ્યા છો. Receive it in Jesus' name. ઈશ્વરના નામમાં લડો. Yeshu Nam, Yeshu Nam, Yeshu Nam, Yeshu Nam, Yeshu Nam, Yeshu Nam, ki jai. Yeshu Nam, Yeshu Nam, Yeshu Nam, Yeshu Nam, Yeshu Nam, Yeshu Nam, ki jai. जिस नाम में ए जिंदगी, ओ नाम में यीशु मसीह, जिस नाम में ए बंदगी, ओ नाम में यीशु मसीह. Yeshu Nam, Yeshu Nam, Yeshu Nam, Yeshu Nam, ki jai. Yeshu Nam, Yeshu Nam, Yeshu Nam, Yeshu Nam, Yeshu Nam, Yeshu Nam, ki jai. I'm going to say receive the fresh touch from God. You can clap your hand and receive it when I say that. અત્યારે હું કહેવા જઈ રહ્યો છું કે દેવના તાજા સ્પર્શને તમે લઈ લો અને એ સમયે તમે તાળીઓ વગાડીને એ દેવના તાજા સ્પર્શને લઈ શકો. Now lift your hand. હવે તમારા હાથોનો ઉપર ઉઠાવો. I'm going to pray a small prayer. નાનકડી પ્રાર્થના હું કરવાનો છું. When I say receive, જ્યારે હું કહું લઈ લો, you can clap your hand. ત્યારે તમે તાળીઓ આપી શકો છો. Father, we thank you. પિતા, અમે તમારો આભાર માનીએ છીએ. You showed me that fresh touch from God. આ પ્રભુ તમે તમારા તરફથી તાજા સ્પર્શને બતાવ્યો છે. Touch everybody. દરેકને સ્પર્શ કરો. Holy Spirit, પવિત્ર આત્મા touch everyone. દરેકને સ્પર્શ કરો. Touch everyone. દરેકને સ્પર્શ કરો. Anoint everyone. દરેકને અભિષેક કરો. Let them have your touch tonight, Lord. આજ રાત્રે પ્રભુ તેઓ તેમનો સ્પર્શ પ્રાપ્ત કરે. The touch makes everything in our life. અને એ સ્પર્શ કે જે અમારા જીવનની અંદર સબનું બનાવે છે. One touch from you changes our life. દેવ તમારા તરફથી આવતો એક સ્પર્શ અમારા જીવનને બદલી નાખે છે. Touch everyone. Not even one should be left without touched by you.
પ્રભુ આ જગત તમારા સ્પર્શ વગર એક પણ બચવું જોઈએ નહીં. દરેકને સ્પર્શ કરો. Thank you, Lord. પ્રભુ તમારો આભાર. Thank you, Lord. પ્રભુ તમારો આભાર. There's a fire, there's a fire, there's a fire. એ તો આગ છે, આગ. Thank you for what you've done in this first night, Lord. પ્રભુ આ પ્રથમ રાત્રિએ તમે જે કર્યું છે એમના માટે તમારો આભાર. Tomorrow we're expecting a lot of people in this ground. પ્રભુ આવતીકાલે અમે ઘણા બધા લોકોની આ સ્થાનમાં અપેક્ષા રાખીએ છીએ. Let thousands come in. હવા દો પ્રભુ, હજારોની સંખ્યામાં લોકો આવે. Jesus' name be glorified. અને ઈશ્વરનું નામ મહિમાવાન થાય. આવો આપણા સ્થાન પર આપણે બેસીશું.